નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરે છે। આજે આપનો ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક કયો છે તો કે તમારી મિડ સેમેસ્ટર એક્ઝામની પરીક્ષા હોય છે। એમાં ઘણા બધા મિત્રો છે એને ખબર નથી હોતી કઈ રીતે માર્ક્સ સ્કોર કરવા। ખરેખર મિડના માર્ક્સથી કંઈ ફરક પડે છે? કદાચ માનો કે 30 માર્કવાળી મિડ આવતી હોય, એક મિડ હોય કે મિડ 2 હોય, કોઈ પણ મિડ સેમેસ્ટર હોય, તમારે 30 માર્ક છે એ તમારે કવર કરવાના હોય છે અને 70 માર્કની જીટી હોય છે, બાકી 50 માર્ક વગર વાયવા સબમિશન એ બધું હોય છે। હવે આ બધી વસ્તુમાં તમે ફોકસ કરો, સ્કોર કરો તો તમારા જીટીનું રિઝલ્ટ સારું આવે। તમારે એવું નહીં વિચારવાનું મિત્રો કે આપણે મિડમાં પાસ નહીં, ખાલી પાસિંગ થઈ જશે તો 30 12 માર્ક લઈ આવશે, બરાબર છે। આ જીટીમાં આપણે 70માંથી 60 માર્ક ખેંચી લઈએ તો તમારું જીટીનું રિઝલ્ટ છે એ કોઈ દી સારું આવશે નહીં। એટલે બધા મિત્રોને ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે પણ તમારી કોલેજમાં મિડ છે એ લેવાય મિત્રો, ત્યારે બધા મિત્રોને શું કરવાનું તો કે મિડમાં બને એટલો સ્કોર કરવાનો ખાસ, બરાબર છે। સ્કોર કરશો તો ભેગું થશે, બાકી કોઈ શરતે ભેગું થશે નહીં। બીજું કોઈને કાંઈ પણ ડાઉટ કરીએ પૂછવું તો પૂછતું રહેવાનું, બટ મિડ સેમેસ્ટર આવે ત્યારે તમારે સૌથી પહેલાં જૂના મિડના પેપર હોય ને, જીટીયુના પેપર તમારે કરો તો ઠીક છે, બાકી લાંબુ પડી જાય। બાકી જૂના મિડના પેપર છે ને એ પણ ખાસ તમારે પાકા કરવાના। પ્લસ તમારે કોલેજમાં જેટલું ચાલ્યું હોય ને એ પણ તમારે ખાસ વાંચીને જવાનું, કેમ કે મિડમાં જેટલા માર્ક્સ ફૂલ કવર થશે ને એટલું જ તમારું જીટીયુનું રિઝલ્ટ છે ને મિત્રો એ સારું આવશે। રેડી? એટલી વસ્તુ તમારે ખાસ એક ધ્યાન રાખવાની છે। કોઈને કાંઈ બીજું ટેન્શન લેવાની જરૂર નથી, બટ બને એટલું મિડનું માર્ક્સ છે ને એ સ્કોર કરજો। જો જેને જીટીનું રિઝલ્ટ છે, એસપીઆઈ છે અથવા સીજીપીઆઈ કે સીપીઆઈ સારા લાવવા હોય ને, એને મિડમાં સૌથી પહેલાં ખાસ તમારે ધ્યાન દેવાની, બને એટલું વાંચી જવાનું, બરાબર, તો તમારું જીટીનું રિઝલ્ટ સારું આવશે। એટલે મિડને કોઈ લાઇટલી લેવા નથી। મિડમાં તમે ફેલ થાવ, બરાબર, માનો કે મિડમાં આપણે ફેલ થયા તો પણ બેકલોગ આવવાનું જ છે, વાયવા ના આપ્યા તો પણ બેકલોગ આવશે, સબમિશન નહીં થાય। એટલે મારું એવું કહેવાનું છે કે મિડને બધા મિત્રોને ખાસ વાંચી લેવાનું છે, રેડી? અને મિડ માટેનું મટીરિયલ છે એ પણ અમે આપતા હોય છે, તમે કોઈ સબ્જેક્ટ માટે તો કોમેન્ટ કરજો। તો સ્પેશિયલ આપણે મિડનું જીટીનું સેમેસ્ટર વાઇઝ, બ્રાન્ચ વાઇઝ બધા આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ પર તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, એટલે કોઈ મિત્રોને ટેન્શન લેવાની જરૂર નથી। તો આપણી યુટ્યુબ ચેનલ અને મિડ એક્ઝામમાં બધે ફોકસ કરો, બને એટલું ખેંચો, રેડી? તો જીટીયુ અને વાયવામાં અને સબમિશનમાં એમાં પણ તમે બને એટલું સારું ટાઈમસર કરી નાખો, એટલે આપણે જીટીયુમાં કદાચ હાર્ડ પેપર નીકળે મિત્રો તો પણ તમારા માર્ક્સ છે ને એ ખેંચી શકાય, રેડી? એ વસ્તુને ખાસ ધ્યાન રાખજો। મિડને કોઈને મસ્તી મજાકમાં લેવાનું નથી, વાંચો। કોઈને ગભરામણ થાય, ટેન્શન થાય તો તમે કોમેન્ટ કરો, બરાબર? હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે તમને મિત્ર તરીકે ગાઈડ કરશી, પ્લસ સમજાવશી અને ફ્રેન્ડથી આપણે એન્જિનિયરિંગ પૂરું કરશી, ઓકે? તો આ જીટીયુના મિત્રો માટે હતું। અને બીજા વાત કરીએ તો ડિપ્લોમાના કોઈ પણ મિત્રો હોય કે એન્જિનિયરિંગ કોઈ પણ કરતા હશે, બધા માટે ખાસ છે, ઓકે? બાય બાય।